મિત્રો, સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ અને ભયાનક સમાચાર ઉત્તર કોરિયાથી સામે આવી રહ્યા છે. ઉત્તર કોરિયાના નેતા કિંગ જોંગ ઉને ઈરાનને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કિંગ જોંગ ઉને અત્યંત આક્રમક ટોનમાં જાહેરાત કરી છે કે જો અમેરિકા કે ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો ઉત્તર કોરિયા ચૂપ નહીં બેસે. કિંગ જોંગ સીધી ધમકી આપી છે કે તેઓ વોશિંગ્ટન અને ઇઝરાયલના પાટનગર તેલ અવીવ પર સીધી ઓટોમિક બેલેસ્ટિક મિસાઇલો એટલે કે પરમાણુ મિસાઇલો છોડી દેશે. કિંગ જોંગ ત્યાં સુધી પણ દાવો કરી રહ્યા છે કે તેમની માત્ર એક જ મિસાઇલ આખા ઇઝરાયલને નાશ કરી શકે છે અને મધ્ય પૂર્વમાં આ સંકટનો કાયમી માટે અંત આવી શકે છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે આ આકરા પગલાથી જ ગાઝા અને લેબનાનમાં ચાલી રહેલા નરસંહારને રોકી શકાશે અને ઈરાન સામેના તમામ હુમલાઓ ઠપ થઈ જશે. નોંધનીય છે કે કિંગ જોંગ માત્ર વાતો નથી કરતા, તેઓ યુક્રેન યુદ્ધમાં રશિયાને હથિયારો અને 10,000 સૈનિકો મોકલીને પહેલાથી જ નાટો દેશો સામે મોરચો ખોલી ચૂક્યા છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન પર અમેરિકાના હુમલા સતત ચાલુ રહેવાના છે. વ્હાઇટ હાઉસથી પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે અમે આજે રાત્રે તેમના પર હુમલો કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે ઈરાન પર ગંભીર આરોપો લગાવ્યા છે કે થોડા દિવસો પહેલા જે શાંતિ સમજૂતી થઈ હતી, ઈરાન તેમાંથી પાછળ હટી ગયું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના સૈન્ય માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે અને હવે હોર્મુઝની ખાડીમાં સુરક્ષા જાળવવા માટે અમેરિકા કટિબદ્ધ છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી આર્થિક મોટી જાહેરાત પણ કરી છે, તેનાથી વૈશ્વિક બજાર સંપૂર્ણ હચમચી ગયું છે. ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ઈરાનની આર્થિક નાકાબંધી વધુ મજબૂત કરી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને યુદ્ધ સાથે જોડાયેલા સચોટ અને સાચા સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે જ ભારત અને ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર સચોટ માહિતી આપવામાં આવે છે. અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળી જાય અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિએ મોટી જાહેરાત કરી છે કે હવેથી હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા તમામ માલવાહક જહાજો પાસેથી 20%ની ફી એટલે કે ટેક્સ વસૂલવામાં આવશે. આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે. ટ્રમ્પનું એવું પણ કહેવું છે કે જે કોઈ આ વિસ્તારમાં વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડે છે તેને આ સેવાનું વળતર મળવું જ જોઈએ. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની સરખામણી હવે અમેરિકાના ઇતિહાસના સૌથી ભયાનક અને લાંબા ચાલેલા વિયેતનામ જંગ સાથે થવા લાગી છે. પત્રકારોએ જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરીને પૂછ્યું કે શું અમેરિકા ફરી એકવાર કોઈ લાંબા અને ક્યારેય ન સમાપ્ત થનારા યુદ્ધમાં ફસાઈ રહ્યું છે, ત્યારે ટ્રમ્પે આ સરખામણીને સ્પષ્ટપણે નકારી કાઢી છે. એટલે કે તેમને સાવ ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે વળતો જવાબ આપતા કહ્યું છે કે અમે વિયેતનામમાં 19 વર્ષ સુધી રહ્યા હતા, જ્યારે અહીં ઈરાનની સામે આપણને હજી માત્ર 4 મહિના જ થયા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ 4 મહિનામાં જે ટૂંકા ગાળામાં જ અમેરિકાએ ઈરાનના સૈન્ય માળખાની કમર તોડી નાખી છે. તેમણે ઈરાન પર વાતચીત ટાળવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું છે કે ઈરાન સમજૂતી પ્રક્રિયા સતત વિલંબિત કરી રહ્યું છે, એટલે કે જે સમજૂતી પ્રક્રિયા છે તેમાં મોડું કરી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે ટ્રમ્પ જેવી વાટાઘાટો કોઈ કરી શકતું નથી. આ બધાની વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 20% ટેક્સના નિર્ણય પર ઈરાન તરફથી અત્યંત ચોંકાવનારી પ્રક્રિયા સામે આવી રહી છે. સામાન્ય રીતે અમેરિકાના દરેક નિર્ણયો વિરોધ કરનારા ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ આ વખતે ટ્રમ્પના સુરક્ષા ટેક્સના નિર્ણયોને યોગ્ય ઠેરવ્યો છે. ઈરાની વિદેશ મંત્રીનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી જે તદ્દન સાચા છે, તેઓ જે કોઈ પણ હોર્મુઝની ખાડીના વેપારી જહાજોને સુરક્ષિત અને સલામત રસ્તો પૂરો પાડે છે, તેઓ આ સેવાનું વળતર ચોક્કસપણે તેમને મળવું જોઈએ. એટલે કે ટ્રમ્પના જે નિવેદન તેમણે 20% લઈને મોટી જાહેરાત કરી છે, તેમનું સમર્થન ઇનડાયરેક્ટલી ઈરાનના વિદેશ મંત્રી કરી રહ્યા છે. પરંતુ આ નિવેદન પાછળ ઈરાનનો ઈશારો એ છે કે
જો રક્ષણ ઈરાન પૂરતું પાડતું હોય તો ટેક્સ પણ ઈરાનને જ મળવો જોઈએ. બીજી તરફ અમેરિકાની સાથે હવે બ્રિટેન પણ ઈરાન વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. બ્રિટેને પણ યુકે સરકારે એક ખૂબ જ મોટો નિર્ણય લઈને ઈરાનની સત્તાવાર સેના એટલે કે આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે. બ્રિટેન સંસદમાં નવો કાયદો પસાર કરીને આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. બ્રિટેનનું કહેવું છે કે આઈઆરજીસીની પ્રવૃત્તિઓ તેમના રાષ્ટ્રીય સુરક્ષા હિતો માટે સીધો ખતરો છે. આ નવા કાયદા હેઠળ હવે જો કોઈ બ્રિટિશ નાગરિક અથવા ત્યાં રહેતી વ્યક્તિ આઈઆરજીસીને કોઈ પણ પ્રકારનું સમર્થન આપશે અથવા તેની ગતિવિધિઓમાં મદદ કરશે અથવા સંગઠન વતી કોઈ પણ નાણાકીય લાભ મેળવશે તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારે બ્રિટિશમાં 14 વર્ષ સુધીની જેલની કડક સજા ફટકારવામાં આવશે. બ્રિટનના આકરા પગલાથી ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એકલવાયુ પડી ગયું છે. મધ્ય પૂર્વના આ જંગમાં હવે એક નવો અને અત્યંત ઘાતક વળાંક પણ સામે આવ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની વચ્ચે યમનની ધરતી ફરી એકવાર પ્રચંડ ધડાકાઓથી ધ્રુજી ઉઠી છે. યમનની રાજધાનીના સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જે હથિયારોનો ઉપયોગ થયો છે તેણે વૈશ્વિક સૈન્ય નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે અને યુદ્ધની આગ વધુ ભડકવાના સંકેત આપ્યા છે. સંરક્ષણ જે સૂત્રો છે તેમની પાસેથી મળતી એક ચોંકાવનારી વિગતો અનુસાર સના એરપોર્ટ પર કરવામાં આવેલા આ હુમલામાં બ્રિટિશ બનાવટીના અત્યંત ઘાતક સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાઈટેક મિસાઇલનો દુશ્મનના રડારને થાપ આપીને ચોક્કસ નિશાન પર સચોટ ત્રાટકવા માટે ખૂબ જ જાણીતી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘાતક બ્રિટિશ મિસાઇલોને સાઉદી અરેબિયાની હવાઈ સરહદ એટલે કે એરસ્પેસનો ઉપયોગ કરીને ફાઇટર જેટ દ્વારા છોડવામાં આવી હતી. આ હુમલાએ સમગ્ર અરબ જગતમાં હોબાળો મચાવી દીધો છે કારણ કે અત્યાર સુધી સાઉદી અરેબિયા આ સીધા યુદ્ધથી અંતર જાળવી રહ્યું હતું. સાઉદી એરસ્પેસનો ઉપયોગ કરીને યમનમાં હુમલો થતાં જ યુદ્ધી બળવાખોરો પણ લાલચોળ થઈ ગયા છે. યુદ્ધી જૂથોએ વળતો પ્રહાર કરતા દાવો કર્યો છે કે તેઓએ સાઉદી અરેબિયાની સરહદોને નિશાન બનાવીને ટૂંકા ગાળામાં જ શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી દીધી છે. આ ઘર્ષણમાં બ્રિટિશ મિસાઇલનો ઉપયોગ અને સાઉદી અરેબિયાની સંડોવણી એ વાતનો પુરાવો છે કે ઈરાનની નાકાબંધી કરવા માટે અમેરિકા અને પશ્ચિમ દેશો કઈ હદ સુધી જઈ શકે છે. યમનના જે હુદી છે તે ખૂબ જ ખતરનાક છે. તેમનો જે બળવાખોરો છે તેમનું ઈરાનનું મોટું હથિયાર છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે હુદી બળવાખોરો. અને તેમના પર થતા હુમલાઓનો સીધો અર્થ એ છે કે ઈરાનને ચારેય બાજુથી ઘેરવાની વ્યૂહરચના તેજ કરી દેવામાં આવી છે. યુદ્ધનો બીજો ભયાનક મોરચો અને યમન સરહદે ખુલ્યો છે તેના પર નજર કરવી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. સંરક્ષણ ક્ષેત્રના અહેવાલો અનુસાર બ્રિટિશ દ્વારા આતંકવાદી જાહેરાત કરાયેલા ઈરાની સમર્થિત યુદ્ધી બળવાખોરો પર બ્રિટિશ બનાવટી ઘાતક સ્ટોર્મ શેડો મિસાઇલોથી ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. દાવો એ છે કે આ મિસાઇલો સાઉદી અરેબિયાના એરસ્પેસ એટલે કે હવાઈ સરહદનો ઉપયોગ કરીને યમનના સના એરપોર્ટ પર છોડવામાં આવી હતી. આ વાત ફરીથી રિપીટ કરવાનો મતલબ એ છે કે આ ખૂબ જ ભયાનક સમાચાર છે અને અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ ચર્ચામાં છે. જેના જવાબમાં હુદી બળવાખોરોએ સાઉદી અરેબિયાના તરફથી જે શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલો છોડી છે તે ખૂબ જ ઘાતક છે. અમેરિકાના પ્રચંડ પ્રહારો, ઈરાનની વળતી ધમકીઓ, કિંગ જોનનું અણુયુદ્ધનું એલાન અને બહેરીનમાં ગુંજતા ખતરાના સાયરન આ બધું જ સંકેત આપી રહ્યું છે કે મધ્ય પૂર્વની આ આગ સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવા જ નવા એપિસોડ સાથે. જય હિન્દ.